નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દર્દીનું હૃદય બંધ થઈ જતા સતત 1 કલાક સુધી CPR અને 19 વાર કાર્ડિયોવર્ઝન આપીને વડોદરાની સ્પાઇનેટિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબોએ દર્દીનો જીવ બચાવી લીધો હતો. જવલ્લે જોવા અને સાંભળવા મળતા કેટલાક આશ્ચર્યજનક કેસ એ તબીબો માટે પણ પડકારની સાથે આરોગ્ય ક્ષેત્રે પણ અનેક નવા રસ્તાઓ ખોલે છે. આવો જ એક વિકટ કેસ વડોદરાના અકોટા રોડ ખાતે આવેલા અને વર્ષોથી એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી માટે જાણીતી એવી સ્પાઇનેટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે જોવા મળ્યો હતો, જેમાં પાણીગેટ ખાતે રહેતા દીપક જયસ્વાલે અત્યંત વિકટ હાલતમાં આ હોસ્પિટલમાં પ્રવેશ મેળવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોઈને તબીબોની ટીમ દ્વારા CPRની સાથે કુલ 19 વાર કાર્ડિયોવર્ઝન, જેને તબીબી ભાષામાં ડિફિપ શોક કહે છે, એ પણ આપવામાં આવ્યા હતા. ઇમરજન્સીમાં કેથલેબમાં લઈને ચેક કરવામાં આવતા આ દર્દીના હૃદયની જમણી આર્ટરી પણ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હોવાથી તેને તાત્કાલિક ઓપન કરીને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી. હવે આ દર્દી 10 દિવસ બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈને હાલ હરીફરી શકે છે. 108માં મેં આવેલો ચાલતો જ, પછી વેન એવું નાખ્યું, ઓક્સિજન આપવાનું ચાલુ કર્યું. પછી મને કંઈક આગળ ખબર નથી ને 10મા દિવસે મેં ચાલતો ઘરે ગયેલો. સારું છે, કમ્પ્લીટ કમ્પ્લીટ સારું છે. તારે કુંભમાં જવાનું છે, કુંભમાં મેળામાં જવાનું છે 24 તારીખે, 24 ફેબ્રુઆરીએ. અગાઉની ટિકિટો કેન્સલ કરાવી છે. 17 તારીખ ને 27 જાન્યુઆરીની ટિકિટ કેન્સલ કરાવીને હવે 24 ફેબ્રુઆરી જવાની તૈયારી છે. તમારા માટે હનુમાનજી કોણ રહ્યા? કિરણ જયસ્વાલ. કુંભના મેળાનું અહીં અમૃત આવી ગયું. આ સમગ્ર ઘટના અંગે જાણીતા તબીબ અને હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર કિરણ જયસ્વાલે જણાવ્યું હતું કે મેડિકલ ક્ષેત્રમાં જવલ્લે જ એવા કિસ્સાઓ આકાર લે છે જ્યાં ચોક્કસ સમયગાળા દરમિયાન આટલી માત્રામાં CRP અથવા કાર્ડિયોવર્ઝન આપવામાં આવ્યા હોય. 1 કલાક સુધી પમ્પિંગ કરવાની પરિસ્થિતિમાં દર્દીને મગજમાં ઓક્સિજન ઓછી માત્રામાં પહોંચે છે અને આવી સ્થિતિમાં દર્દીને બ્રેઇન ડેડ થઈ જવાની પણ સંભાવનાઓ રહેતી હોય છે. ત્યારે ડોક્ટર જયસ્વાલના જણાવ્યા અનુસાર હોસ્પિટલની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, કાર્ડિયાક અને ક્રિટિકલ કેર ટીમના અથાગ પ્રયત્નો થકી દર્દીનું અમૂલ્ય જીવન બચાવી શકાયું છે. આજે આપણે એક એવા યુનિક કેસ માટે ભેગા થયા છે કે જેની માહિતી એટલા માટે આપવી જરૂરી છે કે એક પેશન્ટ તરીકે જ્યારે હાર્ટ એટેક આવ્યો હતો અને હોસ્પિટલ પહોંચ્યા પછી 20 મિનિટમાં એનું હૃદય બંધ થઈ ગયું અને 1 કલાક સુધી જ્યારે એને કાર્ડિયોપલ્મોનરી રિસિસ્ટેશન કહેવાય, મસાજ, પમ્પિંગ આપ્યા પછી અને 19 વાર શોક આપ્યા પછી એને કેથલેબમાં લઈને સ્ટેન્ટિંગ કર્યા પછી જ્યારે 10મા દિવસે આ વ્યક્તિ કોઈપણ સારી કોળખાપણ વગર, બ્રેઇન ડેમેજ વગર, હાઇપોક્સિક બ્રેઇન ઇન્જરી કહેવાય, નહીં તો ઘણી બધી ઓક્સિજન શરીરમાં ના પહોંચે, બ્રેઇનમાં ના પહોંચે તો એ બ્રેઇન ડેડ તરીકે કે બીજે કોઈ તરીકે આવી શકે છે. તો આપણા કેસની અંદર એવું કેમ નથી થયું? એનું એક કારણ છે કે ભાઈ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, ક્રિટિકલ કેર ટીમ, કાર્ડિયાક ટીમ, આ બધાનો એક સાથે સહિયારા પ્રયાસથી સમયસર, આમાં એવું છે કે ટાઈમલી ઇન્ટરવેન્શન જરૂરી છે કે જે સમયસર મળવાથી આ કેસ 10મા દિવસે ચાલતો ઘરે ગયો અને આજે પણ આપણી સાથે છે. ખેતરમાં જઈને કામ કરીને પણ આવ્યો છે, કોળા કાપીને. તો આ વસ્તુ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.